મિત્રો, એક જમાઈ રાતના અંધારામાં પોતાના રૂમમાં એક ચાદર ઓઢીને સૂઈ રહ્યો હતો. થોડીવાર પછી તેની સાસુ તેના રૂમમાં આવે છે અને ચાદરની અંદર સાસુ પણ ઘૂસી જાય છે. મિત્રો, તે જમાઈ એમ વિચારે છે કે બાજુમાં તેની પત્ની આવી ગઈ છે અને તેની પત્ની સમજીને તેને પોતાની સાસુને ગરમ કરવા લાગે છે. મિત્રો, આજની આ ઘટના ખૂબ જ રોચક છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આગળ વધતા પહેલાં તમે બધાને એક વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને ચેનલને ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મને ખૂબ જ ઉત્સાહ અને હિંમત મળશે. તો ચાલો શરૂ કરું. આ એક સત્ય ઘટના પર આધારિત છે. રાજસ્થાનના ગંગાનગરમાં એક પરિવાર રહેતો હતો. જે પરિવારમાં 4 લોકો હતા. એક દીકરી જેનું નામ સીમા હતું. સીમાના ઘરમાં તેના માતા પિતા અને એક મોટો ભાઈ પણ હતો. ખૂબ જ સારી રીતે ઘર સંસાર ચાલી રહ્યો હતો. સીમાના લગ્નની ઉંમર થઈ જાય છે તો સીમાના મા બાપ તેના લગ્નની ચિંતા કરવા લાગે છે અને પછી તેના માટે છોકરો શોધવાનું શરૂ કરે છે. અને બાજુના ગામમાં જ એક છોકરો તેમને મળી જાય છે જેનું નામ હતું દિનેશ. દિનેશ તેની ઉંમર 28 વર્ષની છે અને તે એક બિઝનેસ કરતો હતો. તેને પોતાની એક ખુદની મોબાઈલની દુકાન હતી. 25 વર્ષની ઉંમરમાં સીમાના લગ્ન દિનેશની સાથે ફિક્સ કરી દેવામાં આવ્યા છે. સીમાના લગ્ન 15 ડિસેમ્બર 2021ના દિવસે ખૂબ જ ધૂમધામથી કરી દેવામાં આવે છે. સીમા વિદાય લઈ લે છે, પોતાના સાસરે ચાલી જાય છે. સાસરિયામાં તેની જિંદગી એકદમ સારી રીતે પસાર થઈ રહી હતી. સીમાના સાસરિયામાં પણ તેનું કુટુંબ બહુ નાનું છે. તેની સાથે તેના સાસુ સસરા અને પતિ જ હતા અને એકદમ ખુશાલ જિંદગી બધા લોકો પસાર કરી રહ્યા હતા હોય છે. સીમાનો જે પતિ તેને ખૂબ જ સમજતો હતો. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી થવા નથી દેતો. દિનેશ સીમાને ખૂબ જ ખુશ રાખે છે. સીમા પોતાના માવતર પણ જતી ન હતી, પરંતુ 1-2 દિવસ રોકાતી અને ફરી પાછા સાસરે આવી જતી, કેમ કે તેના સાસરામાં કોઈ કામ કરવાવાળું હતું નહીં. તેના સાસુ સસરાને બુજુર્ગ હતા અને હંમેશા બીમાર રહેતા હતા, એટલે સીમા પોતાના માવતરમાં વધારે દિવસ રોકાતી ન હતી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને સીમાના લગ્નની પણ ઘણો સમય થઈ ગયો. 3-4 વર્ષ પસાર થઈ જાય છે. તે દરમિયાન સીમા હવે પોતાના માવતર ઓછી જવા લાગે છે. ઘણા સમયથી સીમા પોતાના માવતર ગઈ હતી નહીં, તેથી તેને મન કરે છે કે એકવાર હું મારા માવતર જઈને અને મારા મા બાપને મળું. દોસ્તો, 2023 ડિસેમ્બરનો મહિનો હતો. હવે સીમા પોતાના પતિને રિક્વેસ્ટ કરે છે કે હું મારા માતા પિતાને જઈને મળી આવું. તો દિનેશ કહે છે કંઈ વાંધો નહીં, સાંજે જશું. હું જ્યારે દુકાન બંધ કરીને આવીશ પછી આપણે તારા ઘરે જઈશું. દિનેશ જ્યારે સાંજે ઘરે આવે છે તો દુકાનથી પોતાની બાઇક ઉપર આવે છે અને સીમાને લઈને તેના માવતર નીકળી જાય છે. સીમાનું ઘર બાજુના ગામમાં હોવાથી તે લોકો બાઇક પર જાય છે. જ્યારે તે પોતાના ઘરે પહોંચે છે તો ઘરમાં કોઈ પણ હોતું નથી. સાંજનો સમય હતો એટલે સીમા આજુબાજુમાં જુએ છે તો ક્યાંય પણ તેની નજર આવતી નથી. તે બાજુમાં જઈને પૂછે છે કે તેની માં ક્યાં ગઈ છે, તો બાજુવાળા તેમને કહે છે કે તે તો ખેતરમાં કંઈક કામ કરવા ગયા છે. ત્યારે સીમા પણ ખેતરમાં જાય છે, કેમ કે ખેતર તેના ઘરથી બાજુમાં જ હતું. સીમાની માં પોતાની દીકરીને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. તેની માં ઘરે આવી જાય છે અને પોતાના દીકરી જમાઈને અંદર બેસાડે છે. તેમના માટે ચાય નાસ્તો બનાવે છે અને પોતાના જમાઈ સાથે વાતો કરવા લાગે છે. ત્યારે દિનેશ પૂછે છે કે પિતાજી ક્યાં છે અને મારા સાળો પણ ક્યાં છે, કોઈ દેખાતો નથી. તો તેની સાસુ કહે છે કે બેટા બધા પોતાની ડ્યુટી પર ગયા છે અને અત્યારે થોડી વારમાં આવી જ રહ્યા છે. તમારો સાળો પણ ખૂબ જ સમજદાર થઈ ગયો છે અને હવે સારું એવું કામકાજ પણ કરવા લાગ્યો છે. વિચારી રહી છું કે તેના પણ લગ્ન કરાવી દઉં. મિત્રો, આ બધી વાતો ચાલી રહી હતી. ધીરે ધીરે રાતનો સમય થઈ જાય છે. બધા લોકો ઘરે આવી જાય છે. દિનેશના સસરા અને શાળા પણ ઘરે આવી ગયા હતા. પછી તેઓ એકબીજા સાથે થોડી વાતો કરી રહ્યા હોય છે અને સીમા અને તેની માં કિચનમાં જમવાનું બનાવી રહ્યા હોય છે. જમવાનું બનાવીને બધા સાથે મળીને જમવાનું જમે છે. જમવાનું જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય છે. ઘરમાં રૂમ ઓછા હતા તેથી બધા લોકો એડજસ્ટ કરી લે છે. સીમા અને તેની માં એક રૂમમાં અને સીમાનો ભાઈ અને સીમાના પિતાજી એક રૂમમાં સૂઈ જાય છે અને જમાઈ દિનેશને એક અલગ રૂમ આપી દે છે. એકલો એક રૂમમાં સૂઈ જાય છે અને સીમા પણ પોતાની
મા સાથે સૂઈ જાય છે. લગભગ રાતના 11:30 દિનેશને નીંદર આવી રહી હતી ન, કેમ કે જગ્યા નવી હતી એટલે તે પોતાનો પડખો ફેરવી રહ્યો હતો અને પરેશાન થઈ રહ્યો હતો. તેને ધીરે નીંદર આવતી નથી. તેથી તે સીમાને મેસેજ કરે છે કે આપણે 2 દિવસ માટે અહીંયા આવ્યા છીએ અને જ્યારે પાછા ઘરે જશું તો મારે દુકાનના કામથી બહાર જવાનું છે, દુકાનનો સામાન લેવાનો છે, એટલે તું એમ કર કે અત્યારે મારી પાસે આવી જા. થોડી વાર વાતો કરશું અને પછી તું પાછી ચાલી જજે અને મારું ખૂબ જ મન કરી રહ્યું છે. મિત્રો, દિનેશ ખૂબ જ રિક્વેસ્ટ કરી રહ્યો હોય છે પણ સીમા મનાઈ કરે છે. તે પછી દિનેશ સીમાને કોલ કરે છે અને સીમાની બાજુમાં તેની મા સૂતી હોય છે. સીમા એકદમ ધીમા અવાજથી ધીરે ધીરે વાતો કરે છે અને પોતાના પતિને કહે છે કે તમને શરમ આવવી જોઈએ. હું મારા માવતર આવી છું અને હું મારી મમ્મી સાથે સૂતી છું અને જો હું અહીંથી ઉઠીને જઈશ તો તે શું વિચારશે? દોસ્તો, દિનેશ કહે છે થોડી વારની વાત છે, તું 1 કલાક માટે આવી જા અને ફરી પાછી ચાલી જ જજે અને ત્યાં જ સૂઈ જજે. દોસ્તો, સીમા ખૂબ જ ધીમેથી પોતાના રૂમની બહાર નીકળે છે. જ્યારે તે રૂમની બહાર જાય છે તો સીમાની મા જાગી જાય છે, કેમ કે તે સૂતી હતી નહીં, તે જાગી રહી હતી અને તે બધી વાતો સાંભળી રહી હતી. હવે સીમાની મા પણ રૂમની બહાર નીકળે છે અને જુએ છે કે સીમા ક્યાં જઈ રહી છે. સીમા પોતાના પતિના રૂમમાં ચાલી જાય છે. હવે જ્યારે સીમા તેના રૂમમાં જાય છે તો તેના પતિ તેની સાથે વાતો કરે છે, પ્યારભરી વાતો કરે છે, રોમેન્ટિક વાતો કરે છે અને પછી બંને પતિ પત્ની શારીરિક સંબંધ બનાવે છે. મિત્રો, તે લોકો સંબંધ બનાવતા હતા ત્યારે રૂમમાંથી થોડી અજીબ અવાજો બહાર આવી રહી હતી, જેમ કે તમે લોકો સમજી શકો છો. સીમાની મા આ બધો અવાજ સાંભળી રહી હતી. સીમાની મા આ બધા અવાજ સાંભળીને તેનામાં પણ અંદર તેના હોનસ જાગી જાય છે અને તેને પણ ઉત્તેજિત થઈ જાય છે અને હવે તેનું પણ મન થાય છે કે આ બધું તે પણ કરે, પરંતુ સીમાની મા મજબૂર હતી. સીમાની મા ચાલી જાય છે પોતાના રૂમમાં અને પોતાના બેડ પર આવીને સૂઈ જાય છે. ઠીક 1 કલાક પછી જ્યારે બંને સંબંધ બનાવી લે છે તો સીમા ફરીથી પોતાની માના રૂમમાં ચાલી જાય છે અને પછી ચૂપચાપ પોતાના બેડ ઉપર આવીને સૂઈ જાય છે. હવે સીમા સૂઈ જાય છે પણ સીમાની મા જાગી રહી હોય છે. મિત્રો, પછી અડધા કલાક પછી સીમાના પતિ દિનેશ ફરીથી કોલ કરે છે. સીમા ફોન ઉપાડે છે. સીમાનો પતિ કહે છે કે યાર સીમા, મને તો આ નીંદર જ આવતી નથી. એક તો આ નવી જગ્યા છે ને મને આ બેડ ઉપર અજીબ લાગી રહ્યું છે. તું ફરી એકવાર આવી જા ને મારી પાસે અને અહીંયા સૂઈ જજે. તો મિત્રો, સીમા એકદમ ધીમેથી કહે છે કે તમને કેવી વાત કરી રહ્યા છો? હું અહીંયા માની સાથે સૂતી છું અને જો મા સવારે મને અહીંયા જોશે નહીં તો તે શું વિચારશે? થોડી શરમ કરો, મને નીંદર આવી રહી છે અને તો તમે સૂઈ જાઓ. આટલું કહીને સીમા ફોન કટ કરી દે છે. સીમાનો પતિ પણ ફોન રાખી દે છે, પણ સીમાની મા આ બધું સાંભળી રહી હોય છે. તે સીમાનો ફોન લે છે અને વોટ્સઅપ ઓન કરે છે. દિનેશ સીમાને ઓનલાઈન જોઈને લે છે અને પછી સીમાને મેસેજ કરે છે કે યાર તું તો જાગી રહી છે અને તું તો સૂતી પણ નથી. યાર આવી જા ને, મને કંઈ ગમતું નથી, આવી જા અને થોડીવાર માટે મને ફરી મન કરી રહ્યું છે. આ બધા મેસેજનો રિપ્લાય સીમાની મા કરી રહી હોય છે અને દિનેશને ખબર ન હતી કે સીમા સૂઈ ગઈ છે અને તેની સાસુ તેને રિપ્લાય કરી રહી છે. તેના પછી તેની સાસુ રિપ્લાય કરે છે કે ઠીક છે, હું આવી રહી છું, દરવાજો ખોલીને રાખો. મિત્રો, દિનેશ પોતાના રૂમની દરવાજાની કડી ખોલી જ રાખે છે. પછી દિનેશ પોતાના બેડ ઉપર આવીને તેને ચાદર ઓઢીને સૂઈ જાય છે. તેના પછી સીમાની મા ધીમેથી પોતાના રૂમમાંથી બહાર નીકળે છે અને ચાલી જાય છે અને પોતાના જમાઈના રૂમમાં જાય છે. રૂમની લાઇટ બંધ હોય છે, એકદમ અંધારું હોય છે. સીમાની મા પોતાના જમાઈની બાજુમાં તેની ચાદરની અંદર સૂઈ જાય છે. મિત્રો, જ્યારે સીમાની મા ચાદરની અંદર ઘૂસે છે તો તેમના જમાઈને લાગે છે કે તેની પત્ની સીમા હશે અને તે પોતાની સાસુને પોતાના ગળે લગાવે છે. મિત્રો, દિનેશને થોડું અજીબ લાગે છે કે તેને ગળે લગાવી તે થોડી જાડી લાગે છે. તેથી તેને પોતાના મોબાઈલની લાઇટ ચાલુ કરી અને જોઈ લે છે તો તેની સાસુ પોતાની બાજુમાં હોય છે કે તેની સાસુ કંઈ પણ રિક્વેસ્ટ નથી કરતી, પરંતુ દિનેશ ચોંકી જાય છે અને તે શર્મિંદગી અનુભવવા લાગે છે. દિનેશ કહે છે કે હે ભગવાન, મારાથી આ કેટલું બધું અનર્થ થઈ ગયું. મિત્રો, પછી તેની સાસુ કહે છે કે બેટા તું એમ કેમ બોલી રહ્યો છે?
કંઈ થયું નથી, હું અહીંયા મારી મરજીથી આવી છું અને તને જે પણ કર્યું તે છે તે મારી સાથે કરી શકે છે, કેમ કે હું પણ વર્ષોથી તેની પ્યાસી છું અને મને તેની ખૂબ જ જરૂરત છે. તને જે પણ કંઈ કરવું હોય તે મારી સાથે કરી શકો છો. મિત્રો, દિનેશની સાસુની વાત સાંભળીને હવે દિનેશની અંદરનો જાનવર જાગી જાય છે અને તે ફરીથી ઉત્તેજિત થઈ જાય છે અને તેની અંદરની જે આગ હતી તે ફરીથી પોતાની સાસુ સાથે તે આગને બુઝાવવા લાગે છે. બંને એટલી હદ સુધી વાસનાની આગમાં ડૂબી જાય છે કે બંનેને તે ખબર પણ હતી નહીં કે તેમની બંને વચ્ચે શું સંબંધ છે. પોતાના સંબંધની મર્યાદામાં બંને તાર કરી નાખે છે. મિત્રો, બંને એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવે છે અને બંને એકબીજાને ગરમ કરી દે છે. જ્યારે બંનેની આગ બુઝાઈ જાય છે અને બંને શાંત થઈ જાય છે, પછી દિનેશની સાસુ ત્યાંથી પોતાના કપડાં પહેરી અને પોતાના રૂમમાં ધીમેથી પહોંચી જાય છે અને પોતાની દીકરીના બાજુમાં જઈને સૂઈ જાય છે. સવાર પડી જાય છે. દિનેશની સાસુના ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક દેખાતી હોય છે. તે ખૂબ જ ખુશ મિજાજ થઈ જાય છે. સીમા અને તેની મા કિચનમાં નાસ્તો બનાવી રહી હોય છે. ત્યારે સીમા તેની મા કહે છે કે દીકરા, 2-3 દિવસ વધારે રોકાઈ જાઓ, કેમ કે તું ઘણા સમય પછી આવી છે અને જમાઈને પણ અહીંયા સારું લાગે છે, તેથી 2-3 દિવસ વધારે રોકાઈ જાઓ તો મને પણ તમારે લોકોની સેવા કરવાનો મોકો મળે. આ વાત સીમાને પોતાના પતિને કહે છે કે મા કહે છે કે 2-3 દિવસ વધારે રોકાઈ જાઓ, તેમને પણ સારું લાગશે અને તમારી પણ અહીંયા સારી રીતે સેવા થશે. દિનેશના મનમાં તો લાડવા ફૂટવા લાગ્યા, કેમ કે ગઈ રાતે તેની સાથે તેની સાસુની વચ્ચે જે કંઈ પણ થયું હતું તે વાતથી સીમા એકદમ અંજાન હતી. દિનેશ પોતાની સાસુની વાતમાં માની લે છે અને 2-3 દિવસ માટે રોકાઈ જાય છે. પછી રાત પડી જાય છે. બધા લોકો પોતાનું રાતનું ભોજન જમીને અને પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા જાય છે. મિત્રો, આ રાત્રે પણ તેવું જ થાય છે. સીમાની મા બધાના સૂઈ જવા પછી ધીમેથી પોતાના રૂમની બહાર નીકળે છે અને પોતાના જમાઈના રૂમમાં પહોંચી જાય છે. પછી ત્યાં બંને જમાઈ અને સાસુ એકબીજા સાથે સંબંધ બનાવી રહ્યા હોય છે, પણ પોતાના શરીરની ગરમી ઠંડ કરી રહ્યા હોય છે. ત્યારે જ થોડીક વાર પછી સીમાની આંખો ખુલી જાય છે અને સીમા પોતાના રૂમની બહાર નીકળે છે કે તેની મા ક્યાંય નજર આવી રહી ન હતી. સીમા બધી જગ્યાએ જોઈને જુએ છે, કિચનમાં, આંગણામાં, બીજા રૂમમાં, ટોયલેટમાં પણ જુએ છે, પરંતુ તેની મા ક્યાંય નજર આવતી નથી. પછી જ્યારે તે પોતાના પતિના રૂમની પાસેથી પસાર થાય છે અને તો તેને રૂમમાંથી થોડી અજીબ અવાજો આવી રહી હોય છે. તે સીમા ચોંકી જાય છે અને હેરાન થઈ જાય છે કે આખરે તેના પતિના રૂમમાં કોણ છે, કેમ કે તે તો એકલા સૂઈ રહ્યા છે. હવે સીમાને ડાઉટ થવા લાગે છે. સીમાના પતિ આ રૂમના દરવાજાની કડી લગાવી હોતી નથી. સીમા દરવાજાને ખોલીને અંદર જાય છે. રૂમમાં ખૂબ જ અંધારું હોય છે અને પહેલાં તો તે લાઇટ ચાલુ કરે છે અને ત્યાંનો નજારો જોઈને સીમા તો એકદમ હેરાન થઈ જાય છે. તેના તો પગ જ નીચેથી જમીન સરકી જાય છે, કેમ કે સીમાનો પતિ અને સીમાની મા એકદમ નગ્ન અવસ્થામાં હોય છે. બંને એકબીજાને લપેટેલા હોય છે. સીમાને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે ત્યાં બૂમ પાડવા લાગે છે. ત્યાંથી સીમાના પતિ અને પિતાજી અને ભાઈ પણ જાગી જાય છે, પરંતુ લોકોના આવતા પહેલાં જ સીમાએ તો એટલો ગુસ્સો આવે છે કે તે પોતાના પતિને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને સાથે પોતાની માને પણ ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે. તે એટલા બધા ગુસ્સામાં હતી કે તેની પાસે એક ભારી વસ્તુ પડી હતી. તેણે તે વસ્તુ ઉપાડીને પોતાના પતિના માથામાં મારી દીધી. સીમાના આટલા ભારી વસ્તુથી મારવાથી તેનો પતિ ત્યાં જ જમીન પર પડી જાય છે અને તે નગ્ન અવસ્થામાં હોય છે. થોડી જ વારમાં તેનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે તેના પિતાજી અને ભાઈ તે રૂમમાં આવે છે અને તે પણ આ નજારો જોઈને આશ્રમમાં પડી જાય છે. સીમાએ તે બધાને હકીકત જણાવી દીધી. બધું સાંભળીને તે લોકો પણ ખૂબ જ શર્મિંદગી અનુભવે છે. પોતાની પત્નીને ગુસ્સેથી ઠપકો આપે છે. સીમાના પિતાજી પોતાના જમાઈ પાસે જઈ અને ચેક કરે છે તો ખબર પડે છે કે તે તો મૃત્યુ પામી ચૂક્યા છે. ત્યારે જ તેના પિતાજી પોલીસને કોલ કરીને અને બોલાવે છે અને પોલીસને કહે છે કે આ મારા ઘરમાં હાદસો થઈ ગયો છે, તમે તરત આવી જાઓ. પોલીસ હવે પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી જાય છે. સીમા બધી હકીકત પોલીસને જણાવી દે છે, કેવી રીતે અહીંયા કાંડ થઈ રહ્યું હતું. તેમની
મા અને તેમના પતિ સંબંધ બનાવી રહ્યા હતા અને તે બધું જોઈ લીધું અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. પછી મેં મારી ભારી વસ્તુથી મારા પતિના માથામાં મારી દીધું. પરંતુ મારી નિયત એ હતી કે હું તેમનું મૃત્યુ કરું. ફક્ત ગુસ્સામાં મારી દીધું હતું. સીમાની વાત સાંભળીને પોલીસવાળા સીમાને ગિરફ્તાર કરી લે છે અને સીમાના પતિની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે. પછી આ વાતની ખબર આખા ગામમાં ફેલાઈ જાય છે. સોશિયલ મીડિયા, ન્યૂઝ મીડિયાથી આખા દેશમાં ફેલાઈ જાય છે કે કેવી રીતે એક સાસુ અને જમાઈની વચ્ચે સંબંધ બન્યો હતો અને જેમ પોતાની જ પત્નીએ પોતાના પતિની હત્યા કરી દીધી. તો મિત્રો, આ ઘટના વિશે તમારા લોકોનું શું કહેવું છે અને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આ ઘટનાને સાંભળવાનો ઉદ્દેશ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ આજે સમાજમાં ચેતવાનું છે, જેથી તમે અને તમારો પરિવાર ખ્યાલ રાખી શકો. ધન્યવાદ.